હવે આપણે સ્વાધ્યાય 2.2 તરફ આપણે જઈશું તો સ્વાધ્યાય 2.2 ની અંદર પ્રથમ પ્રશ્ન એવો છે કે બહુપદીના શૂન્યો શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે કે જે દ્વિઘાત બહુપદી આપણે રકમમાં આપી હોય એ બહુપદીના આપણે પહેલા શૂન્યો ગોતવાના અને શૂન્યો મળી જાય પછી આપણને સહગુણકો અને એ શૂન્યો વચ્ચેનો આપણે સંબંધ આપણે ચકાસવાનો છે. તો આપણને અહીંયા પહેલા દાખલામાં આવી બહુપદી આપણને આપી છે x² - 2x - 8. તો સૌપ્રથમ આપણે આ બહુપદીના શૂન્યો આપણે ગોતવા પડે. તો સૌપ્રથમ આપણે પહેલા શૂન્યોની ગણતરી કરીએ. આપણે તો શૂન્યોની ગણતરી કરવી હોય તો પહેલા આપણે બેના અવયવ પાડવા પડે. તો અવયવ પાડવા માટે દ્વિઘાત બહુપદીના અવયવ પાડવા માટે પહેલું પદ અને બીજું છેલ્લું પદ અચળ પદ એ બંનેના સહગુણકો કરીએ છીએ આપણે ગુણાકાર. એક અહીંયા કઈ સહગુણક ન હોય તો 1 હોય. 1 અને 8 નો કરીએ છીએ આપણે ગુણાકાર. 1 * 8 કરીએ 1 * 8 કરીએ તો કેટલા આવશે 8. હવે આ 8 ના એવા અવયવ પાડવાના. આ 8 ના એવા બે અવયવ પાડવાના કે જેનો સરવાળો અથવા તો બાદબાકી કરતા -2 આવી જાય. તો એના બે અવયવ પડશે 4 * 2. 4 * 2 8 આવી ગયા અને આ બે ની બાદબાકી આવી જશે -2. હવે આ પદ જે માઈનસ લાવવાનું હોય તો જે મોટા હોય એને આપી દેવાના માઈનસ અને ઈ બે ની કરવાની છે બાદબાકી. તો આ બે ની બાદબાકી ક્યારે થાય જ્યારે આ બે છે એ પ્લસ હોય ત્યારે. તો -2 ના ભાગ પડી ગયા -4 અને +2. તો આની જગ્યાએ લખી નાખવાના -2 -4x અને +2x. તો લખી નાખીએ આપણે x² - 4x 4x + 2x - 8. હવે આ બે બેના જોડકા બનાવી દેવાના. ઈ બંનેના જોડકામાંથી જે સરખા હોય એ બહાર કાઢવાના. દરેક જોડકામાંથી જે સરખા જે સામાન્ય નીકળતા હોય બહાર નીકળતા હોય આપણે બહાર કાઢી લેવાના છે. તો અહીં x² છે, અહીં x છે તો 4x છે બરોબર. તો અહીં સામાન્ય નીકળશે માત્ર x. x સામાન્ય નીકળે તો અહીં કેટલા વધશે x વધશે ઓછા અહીંયા 4x છે -4x તો માઈનસ કેટલા વધશે અહીંયા 4. શું કામ તો કે x તો બહાર નીકળી ગયા. હવે એવી જ રીતના અહીંયા +2 સામાન્ય નીકળશે. અહીંથી 2 નીકળશે, અહીંથી પણ 2 નીકળશે. x નીકળશે નહીં કેમ કે x તો એક જ જગ્યાએ છે એટલા માટે. તો 2 નીકળે સામાન્ય તો અહીંયા કેટલા વધશે x - 4. શું કામ તો કે 8 ને આપણે 4 * 2 લખી શકીએ. 2 તો બહાર નીકળી ગયા કેટલા વધશે ખાલી 4. હવે બે કાઉન્સ સરખા આવી ગયા જો. હવે આ બે જોડકામાંથી સરખા બહાર કાઢવાના. સરખા એક કાઉન્સ છે જો x - 4. તો અહીં લખશું આપણે x - 4 અને બીજો કાઉન્સ લખશું x + 2. તો આના ઉપરથી આપણને આ બંને બરાબર 0 લઈ લઈએ તો પહેલું શૂન્ય મળશે આપણને x બરાબર આપણને મળશે 4 અને x બરાબર આપણને મળશે બીજું -2. તો આપણને બે શૂન્ય મળી ગયા, પહેલું અને બીજું. એક શૂન્ય મળ્યો આપણને 4 અને બીજું શૂન્ય મળ્યો આપણને -2. તો આ બે શૂન્ય મળી ગયા. એકને કહી દઈએ આપણે આલ્ફા, બીજાને કહી દઈએ આપણે બીટા. હવે આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસવો છે. તો પહેલા આપણે શૂન્યનો સરવાળો મેળવીશું. આપણે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા. આલ્ફા વત્તા બીટા કરીએ આપણે તો -b/a મળે આપણને બરોબર. તો અહીંયા -b કોણ છે આ a કહેવાય, આ સહગુણક b અને આ c. -b બે તો કેવા છે માઈનસ છે અને ઈ પાછા માઈનસ એટલે કે -2 એના છેદમાં a કોણ છે 1. તો માઈનસ પ્લસ એટલે થઈ જશે 2/1. 2/1 એટલે 2 થાય. એવી જ રીતના આપણે મેળવીએ હવે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર. તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર આપણને મળશે c/a. c કોણ છે આપણા માટે -8. તો આપણે લખશું આપણે અહીં -8 અને a કોણ છે આપણા માટે 1 તો ભાગ્યા લખશું આપણે 1. તો શૂન્યનો ગુણાકાર આપણને મળશે -8. ચકાસી જોઈએ આપણે આલ્ફા વત્તા બીટા. આલ્ફા કોણ છે 4, બીટા કોણ છે -2. ઈ બેનો સરવાળો કરીએ એટલે કે 4 વત્તા -2 વત્તે ઓછા એટલે કે 4 ઓછા 2 કેટલા મળ્યા આપણને 2 મળી ગયા. તો બે શૂન્યનો સરવાળો આપણને મળી ગયો 2. તો આપણે જે શૂન્યનો સરવાળો સહગુણક અને શૂન્ય વચ્ચેનો સંબંધ આપણે ગયો તો એ સાચો છે. એવી જ રીતના બંને શૂન્યનો આપણે ગુણાકાર મેળવી લેવાનો આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા કોણ છે આપણા માટે 4
બીટા કોણ છે આપણા માટે -2 આલ્ફા ગુણ્યા બીટા કરીએ આપણે તો 4 દુ 8 અને માઈનસ એટલે કે -8 તો આલ્ફા ગુણ્યા બીટા આપણે જે કર્યા તો એ કેવા મળી ગયા આપણે -8 આપણને મળી ગયા તો આ થઈ ગયા એના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જેવી રીતે આપણે પહેલો દાખલો ગણ્યો એવી જ રીતના દાખલા નંબર 2 આપણે ગણવાનો છે આપણે તો સૌપ્રથમ આપણે એના અવયવ પાડીએ આપણે તો 4 અને 1 નો કરશું આપણે ગુણાકાર આ દ્વિઘાત બહુપદી છે એટલા માટે વધુમાં વધુ 2 શૂન્યો મળશે આપણને તો આના આપણે પહેલા ગુણાકાર કરીએ 4 ગુણ્યા 1 એટલે 4 એકા 4 અને 4 ના એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો અથવા તો બાદબાકી છે એ -4 આવી જવા જોઈએ આપણે તો 4 ના અવયવ પડશે 2 ગુણ્યા 2 2 4 આવી ગયા અને આનો બંનેનો સરવાળો કરશું આપણે ઓછે ઓછે વત્તા તો -4 આવી જશે તો આ -4 ની જગ્યાએ લખી દેવાના હવે -2 અને -2 તો લખી નાખીએ આપણે 4s નો વર્ગ ઓછા -2s ઓછા 2s વત્તા 1m વત્તા 1m હવે બે ના જોડ બનાવી દેવાની આ બંનેની જોડમાંથી જે સામાન્ય નીકળતા હોય સરખા સરખા બહાર કાઢી લેવાના તો આ 4 એટલે કે અહીંથી 2 નીકળશે અહીંથી પણ 2 નીકળશે s અહીંથી નીકળશે અહીંથી પણ s નીકળશે એટલે કે 2s સામાન્ય નીકળશે 2s આપણે સામાન્ય કાઢ્યા તો અહીંથી અહીંયા વધશે હવે 2 વધશે અને ખાલી s વધશે અહીંયા 2s બહાર ગઈ ગયા તો ખાલી વધશે હવે 1 વધશે એવી જ રીતના અહીંથી કઈ સામાન્ય નીકળશે નહીં માત્ર એક જ સામાન્ય નીકળશે તો આપણે ઓછા 1 સામાન્ય કાઢીએ અને વધશે કોણ તો કે જે હતા એની ની વધશે 2s ઓછા 1 શું કામ તો માઈનસ સામાન્ય કાઢ્યા આપણે તો ઓછે ઓછે વત્તા બરોબર તો વત્તા કરવાનું છે એટલે કેવા લખવું પડશે ઓછા હવે આ આખામાંથી એટલા સામાન્ય કાઢો એટલે કે આ બંને સરખા છે એક કૌંસમાં લખશું આપણે 2s ઓછા 1 અને બીજો આનો કૌંસ લખશું આપણે 2s ઓછા 1 તો અહીંયા આપણને બે શૂન્યો જો સરખા મળશે આપણને આલ્ફા અને બીટા બંને જે શૂન્યો છે એ સરખા આપણને મળશે આના ઉપરથી આપણે એવું કહી શકીએ આપણે કે શૂન્ય કેટલા મળશે આલ્ફા આપણને મળશે 1/2 અને બીટા પણ આપણને મળશે 1/2 આ 1/2 ક્યાંથી આવે તો કે આના બરાબર લઈ લેવાના 0 આના બરાબર આપણે 0 લઈ લઈએ આપણે તો આ માઈનસ છે એ આ બાજુ આવશે તો +1 થઈ જશે અને +1 આ s ને ગુણાકારમાં જે 2 છે ક્યાં જાય છેદમાં તો 1/2 આવી જાય તો એ રીતે ડાયરેક્ટ અહીંયા આપણે લખાશે 1/2 હવે આપણને શૂન્ય મળી ગયા આલ્ફા અને બીટા બંને શૂન્ય આપણને મળી ગયા હવે સહગુણકો અને શૂન્ય વચ્ચેનો આપણે સંબંધ તપાસીએ આપણે ઈ બંનેનો સંબંધ આપણે ચકાસીએ આપણે તો પહેલા આપણે કરશું આપણે શૂન્યનો સરવાળો પહેલો લખીએ આપણે શૂન્યનો સરવાળો તો શૂન્યનો સરવાળો એટલે કયો થશે આલ્ફા વત્તા બીટા અને આલ્ફા વત્તા બીટા આપણને મળશે -b/a -b એના છેદમાં આવશે a -b કોણ છે આપણા માટે b છે આપણા માટે 4 પણ અહીંયા માઈનસ છે તો માઈનસ સૂત્રને એનો લખવા પડશે -b b એટલે કોણ -4 અને a કોણ છે આપણા માટે હવે ખાલી 4 તો માઈનસ માઈનસ થઈ જશે પ્લસ 4 ના છેદમાં આવશે 4 એટલે 1 થઈ જાય તો કેટલા આવશે 1 તો આલ્ફા અને બીટા એ બંનેનો સરવાળો એટલે કે પહેલું શૂન્ય અને બીજું શૂન્ય બેનો સરવાળો આવશે 1 એવી જ રીતના આપણે શૂન્યનો ગુણાકાર મેળવીએ આપણે શૂન્યનો ગુણાકાર બરાબર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર આપણે મળશે c/a તો c કોણ છે અહીંયા 1 છે તો આપણે લખશું અહીંયા 1 અને a કોણ છે આપણા માટે 4 અહીંયા છે 4 તો આ મળી ગયો આપણને શૂન્યનો ગુણાકાર તો આ થઈ ગયો આપણો આલ્ફા અને બીટા એટલે કે બે શૂન્યો અને એના સહગુણકો એટલે કે 4 4 અને આ 1 એના વચ્ચેનો સંબંધ એવી જ રીતના દાખલા નંબર 4 પણ અહીંયા આપણને દાખલા નંબર 4 માં આપણને દ્વિઘાત બહુપદી તો આપી છે પણ ત્રણ પદ આપણને આપ્યા છે નહીં તો આના આપણે શૂન્યોની ગણતરી કરવા માટે પહેલા આ બંનેમાંથી જે સરખા હોય એ સામાન્ય કાઢશો આપણે ડાયરેક્ટ સામાન્ય કાઢી લઈએ આપણે બરોબર આમાંથી બે અવયવ આપણે ડાયરેક્ટ આપણને મળી જશે ડાયરેક્ટ સામાન્ય કાઢી લઈએ આપણે તો અહીંથી નીકળશે સામાન્ય 4 આમાં પણ 4 નીકળશે અહીંયા u છે તો અહીંયા પણ u નીકળશે તો 4 u સામાન્ય નીકળશે 4 u સામાન્ય આપણે કાઢીએ તો 4 તો નીકળી ગયા u નો વર્ગમાંથી u ખાલી u બાદ નીકળી ગયા તો ખાલી વધશે હવે કૌંસમાં u અહીંયા વધશે હવે 2 4 2 8 અને u બરોબર તો હવે
આ બે અવયવ મળ્યા, એક આ અવયવ અને એક આ અવયવ. તો શૂન્યોની ગણતરી કરવા માટે અવયવ બરાબર લઈ લેવાના 0. બરોબર, તો આપણે લઈએ અવયવ બરાબર 0. તો 4u બરાબર 0, આ બરાબર લઈ લેવાનું 0, એટલે કે u વત્તા 2 બરાબર લઈ લેવાના 0. આ u ની હારે ગુણાકારમાં 4 છે, આ બહુ જાય તો ભાગાકારમાં, તો u બરાબર 0 ભાગ્યા 4. 0 હારે ગમે એનો ભાગાકાર કરો તો 0 જ આવશે. u વત્તા માઈનસ વત્તા 2 છે એ બરાબર ની ઓલી બહુ જાય તો -2, તો u બરાબર -2. તો એક શૂન્ય આપણે આવું મળ્યું, બીજું શૂન્ય આપણે મળ્યું 0. તો આલ્ફા બરાબર આપણે મળ્યું 0, બીટા બરાબર આપણે મળ્યા -2. બે શૂન્ય મળી ગયા. હવે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસી લઈએ આપણે. તો સૌપ્રથમ આપણે શૂન્યનો સરવાળો કરશું આપણે. તો શૂન્યનો સરવાળો બરોબર, આલ્ફા વત્તા બીટા, શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા. આલ્ફા વત્તા બીટા આપણને મળશે -b ના છેદમાં a. -b એટલે કે આપણા માટે છે હવે -b એટલે કે 8, b એટલે આપણા માટે છે 8, પણ સૂત્રના માઈનસ એટલે આપણે માઈનસ લખવા પડશે. -8, a છે આપણા માટે હવે 4, a છે આપણા માટે હવે 4. તો -8 ભાગ્યા 4 કરીને આપણે, તો 4 એકા 4, 4 દુ 8 એટલે -2 મળશે આપણે. તો શૂન્યનો સરવાળો કરશું તો આપણને મળશે -2. હવે આપણે શૂન્યનો ગુણાકાર મેળવીએ. શૂન્યનો ગુણાકાર મેળવીએ એટલે કે આલ્ફા ગુણ્યા બીટા, આપણને મળશે c ભાગ્યા a. અને અહીંયા કાંઈ અચળ પદ છે નહીં, કાંઈ અચળ પદ ન હોય તો 0 તો હોય જ, કાંઈ અચળ પદ ન હોય તો 0 તો હોય. તો આપણા માટે c છે હવે અચળ પદ છે આપણા માટે 0, એ આપણા માટે છે 4. તો 0 હારે કોઈ પણ નો ભાગાકાર કરો તો આવશે 0. તો આ બંનેનો સરવાળો આપણને મળશે 0, ગુણાકાર મળશે આપણને 0 અને સરવાળો મળશે આપણને -2. એવી જ રીતે પાંચમો દાખલો છે, થોડોક ઊંધો અલગ રીતે આપણે કરવો પડશે. શું કામ? તો કે આની પણ આપણને માત્ર 2 જ પદ આપણે આપ્યા છે. તો સૌપ્રથમ આ t નો વર્ગ છે એ t ના આખાનો વર્ગ આપણે લખી શકીએ આપણે. એવી જ રીતના આ 15 છે એ 15 કોનો વર્ગ થશે? તો કે 15 છે ને એ વર્ગમૂળમાં 15 નો વર્ગ કહેવાય. વર્ગમૂળમાં 15 નો વર્ગ કહેવાય. આવું શું કામ લખ્યું? આપણે અવયવ પાડવા છે એટલા માટે. આ બંનેને આપણે અવયવ પાડવા છે એટલા માટે. હવે આપણી પાસે સૂત્ર છે આપણી પાસે x નો વર્ગ ઓછા y નો વર્ગ હોય તો એક વખત આપણે x વત્તા y લખીએ છીએ અને બીજી વખત લખીએ છીએ આપણે x ઓછા y. તો જો અહીંયા પણ t નો વર્ગ એટલે કે x નો વર્ગ, વર્ગમૂળમાં 15 નો વર્ગ એટલે કે -y નો વર્ગ. તો એના જેવું જ છે. તો એક વખત બેનો કરશું આપણે સરવાળો t વત્તા વર્ગમૂળમાં 15, એક વખત સરવાળો કર્યો. એવી જ રીતના એક વખત કરશું આપણે બાદબાકી t ઓછા વર્ગમૂળમાં 15. આ બંને અવયવ આપણને મળી ગયા. અને આના શૂન્ય આપણે ગણતરી કરવાની હોય તો અવયવ બરાબર આપણે લઈએ છીએ 0. તો આના બરાબર 0 લઈ લેવાના. t વત્તા વર્ગમૂળમાં 15 બરાબર લઈએ છીએ આપણે 0. એવી જ રીતના t ઓછા વર્ગમૂળમાં 15 બરાબર લઈએ છીએ આપણે 0. આ વત્તા વર્ગમૂળમાં 15 છે, ઓલી બાજુ જાય તો માઈનસ, તો t બરાબર માઈનસ વર્ગમૂળમાં 15, આ માઈનસ છે, ઓલી બાજુ જાય તો પ્લસ, તો બરાબર વર્ગમૂળમાં આવશે અહીંયા 15 પ્લસ આવશે. તો આલ્ફા આપણને મળ્યું -15 વર્ગમૂળમાં અને બીટા આપણને મળી ગયા વર્ગમૂળમાં 15 એ પ્લસ મળ્યા. તો બે શૂન્ય આપણને મળી ગયા. હવે શૂન્ય મળી જાય પછી શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસવાનો છે આપણે. તો સંબંધ તપાસી આપણે. શૂન્યનો સરવાળો, બરોબર, શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા. શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર આપણી પાસે સૂત્ર છે -b ના છેદમાં આવશે a. -b વાળો પદ એટલે કે t વાળો પદ આપણી પાસે છે નહીં, t ના વર્ગ વાળો પદ છે, બરોબર. તો t -b આપણી પાસે છે નહીં, તો એ કેવું થશે અહીંયા 0. અને a આપણી પાસે છે, કેટલા છે? t ની અંદર જે સહગુણક હોય એ a કહેવાય. તો એ છે આપણી પાસે a. તો 0 ભાગ્યા a એટલે થશે 0. તો શૂન્યનો સરવાળો આપણને મળશે 0 મળશે. એવી જ રીતના શૂન્યનો ગુણાકાર. આલ્ફા ગુણ્યા બીટા બરાબર c
ભાગ્યા a. c આપણી પાસે છે 15, પણ 15 કેવો છે માઈનસ, તો -15 અને ભાગ્યા a. a આપણા માટે છે t ના વર્ગનો સહગુણક, તો t ના વર્ગનો સહગુણક છે આપણી પાસે a. તો જવાબ આપણો આવશે -15. તો શૂન્યનો ગુણાકાર છે -15 મળશે, શૂન્યનો સરવાળો છે આપણને મળશે 0. દાખલા નંબર 6 જે આપણે પહેલા અને બીજા બે દાખલા ગણ્યા એના જેવા છે. તો આના અવયવ પાડવા માટે આપણે 3 અને 4 નો પહેલા ગુણાકાર કરશું. 3 અને 4 નો ગુણાકાર કરીએ તો કેટલા આવશે? 12 આવશે. અને 12 ના એવા અવયવ પાડવાના કે જેનો જે અવયવોનો સરવાળો અથવા તો બાદબાકી વચ્ચે વાળો પદનો સહગુણક આવવો જોઈએ. તો આના આપણે અવયવ પાડશું 4 તેરી 12. આ બંનેની બાદબાકી આપણે કરશું તો આવી જશે -1. x નો સહગુણક છે -1, આપણે -1 લાવવાના છે. તો આ માઈનસ લાવવા હોય તો મોટા ને આપી દેવાનો માઈનસ. આ બેની બાદબાકી ક્યારે થશે? એક માઈનસ છે તો આ આપણે કરવા પડશે હવે પ્લસ. તો આ માઈનસ x ની જગ્યાએ લખી નાખવાના -4x અને +3x. તો લખી નાખ્યા આપણે 3x નો વર્ગ તો એમનો રહેશે -4x 4x વત્તા 3x. આ -4 એમનો રહેશે, આ -4 અહીંયા એમનો રહેશે. આ બેને જોડકીમાંથી જે સામાન્ય સરખા નીકળતા હોય આપણે બહાર કાઢી લેવાના છે. તો 3 અને અહીંયાથી 4, તો એમાંથી કોઈ નીકળશે નહીં સામાન્ય, માત્ર ને માત્ર x સામાન્ય નીકળશે. તો અહીંયા વધશે ખાલી 3x અને અહીંથી x નીકળી ગયો, હવે ખાલી વધશે 4. એવી જ રીતના અહીંયા હવે સામાન્ય નીકળશે +1. આ બેમાંથી કાંઈ સામાન્ય નીકળે એમ છે નહીં, એટલા માટે ખાલી એક સામાન્ય નીકળશે. તો ખાલી કેટલા વધશે? અહીંયા અહીંથી 1 નીકળી જાય કેટલા વધે? 3x. અહીંથી 1 નીકળે તો 4 એમ રહેશે. આ બે સરખા આવી ગયા. એ બેને એક વખત લખવાના 3x - 4. આ બેને એક વખત લખવાના x + 1. હવે આ બે અવયવ મળી ગયા આપણને. શૂન્ય મેળવવા માટે અવયવ બરાબર લઈ લેવાના 0. તો આના બરાબર લઈ લઈએ 0 આપણે. 3x - 4 બરાબર 0. આના બરાબર લઈ લેવાનું 0. x + 1 બરાબર 0. આ -4 ઓલી બાજુ તો +4 અને 3 ની x ની અંદર ગુણાકારમાં 3 છે, એ 3 ક્યાં જશે? ભાગાકારમાં. તો x બરાબર આ 4 છે એ પ્લસ થઈ જાય આ બાજુ, અને આ 3 જે હતા ક્યાં જશે? ભાગાકારમાં. તો પહેલું શૂન્ય આલ્ફા આપણને મળ્યું 4/3. એવી જ રીતના આપણે બીજું શૂન્ય આપણે મેળવીએ તો આ +1 છે ઓલી બાજુ જાય તો -1. તો x બરાબર -1. તો આ મળી ગયો આપણને બીટા. તો આલ્ફા અને બીટા બે શૂન્યો આપણને મળી ગયા. હવે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણે મેળવીએ. તો પેલું આપણે મેળવશું શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા. આલ્ફા વત્તા બીટા આપણને મળે છે સૂત્ર -b/a. આવું સૂત્ર છે. સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. તો -b આપણા માટે છે હવે b આપણા માટે છે હવે x નો સહગુણક. x નો સહગુણક છે આપણી પાસે 1, પણ માઈનસ સૂત્રના એમનું લખવાના. અને b કોણ છે આપણા પાસે? -1 છે, તો -1 લખ્યા આપણે. એવી જ રીતના છેદમાં a કોણ છે? x ના વર્ગનો સહગુણક. તો અહીંયા આવશે 3 માઈનસ પ્લસ, તો 1 એના છેદમાં 3. ઓછે ઓછા વત્તા થઈ જશે, 1 તો ઉપર છે છેદમાં 3. તો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા આપણે મળ્યા 1/3. હવે મેળવીએ આપણે શૂન્યનો ગુણાકાર. આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. c આપણી પાસે છે કોણ છે? -4. c આપણી પાસે છે -4 અને a આપણી પાસે છે 3. તો આ મળી ગયો આપણને શૂન્યનો ગુણાકાર. આ શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા. આ આલ્ફા મેળવ્યો આપણને, આ બીટા મેળવ્યો. આ બેનો સરવાળો કરીને આપણે તો આપણને મળશે 1/3. એવી જ રીતના આ બેનો ગુણાકાર કરીએ તો આપણને મળશે આલ્ફા ગુણ્યા બીટા એટલે કે -4/3. જો 4/3 તો છે જ અહીંયા આલ્ફા. બીટાનો ગુણાકાર કરીએ તો -4/3 મળી ગયો આપણને. તો આ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસી નાખ્યો.